ચાલો મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં મિત્રો. તો વાતની શરૂઆત કરીએ તે પહેલા જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો. તો મિત્રો, મત્સ્ય અધિકારીની જે છે જગ્યાની જાહેરાત થઈ ચૂકી છે, તેનો ઓફિશિયલ સિલેબસ પણ જે છે એ જાહેર થઈ ચૂક્યો છે અને એ મુજબ આપણે મિત્રો વિડીયો લેક્ચરની સિરીઝ જે છે શરૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો એમાંનો મિત્રો પ્રથમ લેક્ચર છે. આપ સૌના મંતવ્યો મિત્રો કમેન્ટ્સમાં જણાવજો, તો આપણે આમાં ફર્ધર આગળ પણ ચાલીશું. તો મિત્રો, સૌથી પહેલા આપણું જે ચેપ્ટર જે છે મિત્રો એ છે એક્વાકલ્ચર. બરોબર છે. તો કુલ મિત્રો અહીંયા 20 થી લઈને 21 સુધીના ચેપ્ટર છે મિત્રો. ડિટેલ સિલેબસ છે, બહુ ખાસ એટલો બધો પણ લેન્ધી અથવા તો બહુ અઘરો જે કહી શકાય, જે કોન્સેપ્ટ ક્લિયર કરવામાં મિત્રો ટફ પડે એવું તો એટલો બધો સિલેબસ છે નહીં મિત્રો. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલીશું મિત્રો. થોડું સ્પીડમાં લઈશું કારણ કે બહુ વધારે લેક્ચર ના થાય, એ માટે પણ આપણે ધ્યાન રાખીશું. સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ એક્વાકલ્ચરની. બરોબર. એક્વાકલ્ચર એટલે થાય છે શું? સામાન્ય કોન્સેપ્ટ, જે જનરલ કોન્સેપ્ટ જે છે ક્લિયર કરીએ તો એને ગુજરાતીમાં જળચર ઉછેર કહેવામાં આવે છે. એટલે કે જળની અંદર જે કાંઈ જે મિત્રો જીવો છે, બરોબર, એનો ઉછેર કરવાની પદ્ધતિને એક્વાકલ્ચર કહેવાય છે. પણ મિત્રો થોડું હજી વધારે સમજીએ તો હાલની પરિસ્થિતિમાં આપણે જોઈએ મિત્રો તો ખાદ્ય પદાર્થોની દિવસે ને દિવસે માંગ ખૂબ વધી રહી છે. એમાં પણ મિત્રો જે હાઈ પ્રોટીન, જે ન્યુટ્રિયન્ટ ધરાવતા હોય એવા ખાદ્ય પદાર્થોની વધારે, જેમ કે માછલી હોય કે પછી ઝીંગા હોય, એવા અલગ અલગ જે છે જળચર પ્રાણીઓની માંગ ખૂબ વધી રહી છે. આ માટે, આ હેતુથી મિત્રો અત્યારના સમયની અંદર મિત્રો વૈજ્ઞાનિક પદ્ધતિ આ જે જીવો છે, જળની અંદર રહેતા, પાણીની અંદર રહેતા જીવો જે છે તેને વૈજ્ઞાનિક રીતે મિત્રો ઉછેર કરવામાં આવે છે. આ સંપૂર્ણ પદ્ધતિને મિત્રો એક્વાકલ્ચર કહેવામાં આવે છે અથવા તો જળચર ઉછેર કહેવામાં આવે છે. હવે મિત્રો આ એક્વાકલ્ચર જે છે મિત્રો એની વિશે આપણે આખું એક ચેપ્ટર બનેલું છે. એવું નથી આ એક ચેપ્ટર, પણ આગળના પણ ઘણા બધા ચેપ્ટર છે. એટલા માટે મિત્રો એકવાર એક્વાકલ્ચર છે શું એ સમજવું જરૂરી છે. આ ચેપ્ટરની અંદર મિત્રો આપણે એક્વાકલ્ચરની વાત કરીશું મિત્રો. તેના સંપૂર્ણ ઇતિહાસ વિશેની વાત કરીશું. એક્વાકલ્ચર શા માટે જરૂરી છે તેની પણ વાત કરીશું. એક્વાકલ્ચર હોય તો એની અંદર મિત્રો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે, આ બધી જ દરેકે દરેક પ્રકારની વાત કરીશું. ટુ ધી પોઈન્ટ મિત્રો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો આ તમે જે કઈ ઇમેજ જોઈ રહ્યા છો એ માત્ર કાલ્પનિક છે. આ રીતનું કંઈક હોય છે કે જેની અંદર આપણે સામાન્ય તળાવ હોય તેની અંદર પણ મિત્રો નેટ ફિટ કરીને એક માછલીઓનો ઉછેર કરીએ છીએ, જેમાં શ્રીમ્સ હોય છે, ઝીંગા હોય છે કે પછી બીજી કોઈ રોહુ હોય, કટલા હોય, અલગ અલગ માછલીઓનો આપણે ઉછેર કરીએ છીએ, જેમાં બહારથી મિત્રો ન્યુટ્રિયન્ટ્સ આપણે પ્રોવાઈડ કરીએ છીએ, પણ વાતાવરણ જે છે એકદમ કુદરતી મળે છે કારણ કે તે તળાવની અંદર છે. બરોબર. એ સિવાય મિત્રો એરેટર હોય છે, જે શું હોય છે, ઓક્સિજનનું મેઝરમેન્ટ કરવા માટે મિત્રો એરેટર હોય છે. બરોબર. અલગ અલગ મિત્રો વોટરની પીએચ થી લઈને બધી વસ્તુ માટે વોટર ક્વોલિટી મોનિટરિંગ પણ અહીંયા અવેલેબલ હોય છે. આ રીતનું એક આખું સેટઅપ મિત્રો બને છે ત્યારે એક એક્વાકલ્ચર બને છે. હવે મિત્રો એક્વાકલ્ચર ઘણા બધા પ્રકારના હોય છે. આ જસ્ટ તમારી સમજણ માટે છે. હવે મિત્રો આપણે ટુ થી પોઈન્ટ એમાં સમજવાનો પ્રયત્ન કરીએ. આપ સૌ મિત્રો કમેન્ટ્સ કરજો જો તમને સમજાય છે મિત્રો, તમને માફક આવે છે તો જ આપણે આગળના વિડીયો લેક્ચર મૂકીશું, આગળના યુનિટ મૂકીશું. તો મિત્રો આજના સમયમાં ખાદ્ય પદાર્થોની માંગ જે છે વધતી જાય છે, એ હું ને તમે સૌ કોઈ જાણીએ છીએ. એમાં પણ પ્રોટીન આધારિત હોય, બરોબર, જેમાં વધારે પડતા પ્રોટીન મળે એવા તો કે માછલી હોય, ઝીંગા હોય, શંખ હોય, ચીપલા હોય, બરોબર, આ બધી વસ્તુની અંદર વધારે પડતા પ્રોટીન. તો આ બધા જીવોને મિત્રો વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેરવામાં આવે અને મિત્રો ખાદ્ય પદાર્થોની માંગ પૂરી કરવામાં આવે તો આ સંપૂર્ણ પ્રક્રિયાને જે છે તે એક્વાકલ્ચર અથવા તો જળચર ઉછેર કહેવામાં આવે છે. હું આશા રાખું છું કે તમારો કોન્સેપ્ટ અહીંયા ક્લિયર હોય કે એક્વાકલ્ચર એટલે થાય છે શું. ઓકે સર, આ તો સમજાઈ ગયું. હવે આપણે આગળ ચાલીએ. એક્વાકલ્ચર ઘણા બધા કારણોસર કરવામાં આવે છે મિત્રો. વ્યાવસાયિક ધોરણે, નફાકારક ધોરણે પણ કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં રોજગાર અને આવકની વૃદ્ધિ માટે પણ કરવામાં આવે છે. ઓકે સર, હવે એની એકવાર ઓફિશિયલી વ્યાખ્યા જોઈ લે. વ્યાખ્યા યાદ રાખવાની કોઈ જરૂરી નથી મિત્રો, આપણે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ આવવાની છે નહીં, પણ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે જળચર ઉછેર એ તે વૈજ્ઞાનિક પ્રક્રિયા છે મિત્રો કે જેમાં માછલીઓ, ઝીંગા, શંખ, ચીપલા, કાંટાવાળા જીવ હોય, જળકાંસ હોય કે અન્ય જળચર પ્રાણીઓનું ઉછેર નિયંત્રિત અથવા અર્ધ નિયંત્રિત વાતાવરણમાં ખાદ્ય, વેપાર
શોખીન માછીમારીના અન્ય હેતુથી કરવામાં આવે છે, જેમ આપણે આગળ સમજ્યા તે જ પ્રમાણે છે. હવે મિત્રો આગળ વાત કરીએ મુખ્ય લક્ષણો. જળચર એક્વાકલ્ચર માટેના મિત્રો મુખ્ય લક્ષણોની વાત કરીએ તો નિયંત્રિત વાતાવરણ જોઈએ, જેમાં તળાવ હોય, ટેન્ક હોય, ઝીલો હોય કે ભાખાર પાણી હોય. સર આ ભાખાર પાણી એટલે અમને કઈ નહીં, એના વિશે આપણે એકદમ ડિટેલમાં સમજવાનું આવશે. તળાવ, ટેન્કો, ઝીલો આ બધી જ વસ્તુ આપણે, પણ આ ચેપ્ટરની અંદર મિત્રો શરૂઆતમાં તમે થોડા બોર થઈ શકો છો, તો એની પણ તૈયારી દાખવજો, કારણ કે ઇતિહાસ ભણવાનો છે, એના અવકાશ ભણવાના છે, બરોબર, બેઝિક માહિતી મેળવવાની છે, એટલે તમને થોડું એવું બની શકે કે રસ ના પડે. ઓકે, ચાલો આગળ છે. ઉછેર માટે મિત્રો યોગ્ય સ્પીસીસ જે છે એનું પણ આપણે સિલેક્શન કરવું પડે મિત્રો. એના એ સ્પીસીસના પોષણ માટેની વ્યવસ્થા હોવી જોઈએ, દવાઓ હોય, એના આરોગ્યના વ્યવસ્થાપન માટેની પણ અહીંયા સુવિધા હોવી જોઈએ. ઉત્પાદન અને નફાકારકતા માટે વ્યાવસાયિક યોજના પણ હોય છે. ચાલો મિત્રો હવે આ એક્વાકલ્ચર કરીએ, બરોબર, ચાલો એક્વાકલ્ચર કરીએ તો એના સ્કોપ શું છે એના આપણે વિશે સમજવાનો થોડો ઘણો પ્રયત્ન કરીએ. જો ભાઈ સીધી વસ્તુ છે, માત્ર ખાધા ખોરાકી પૂરી કરવા માટે જ નહીં, પરંતુ નફા માટે, રોજગાર માટે, અલગ અલગ બીજી વ્યવસ્થાઓ માટે પણ એક્વાકલ્ચર કરવામાં આવે છે, બરોબર. તો હવે ટુ ધી પોઈન્ટ આપણે સમજીએ મિત્રો, થોડું સ્પીડમાં રાખશું, કારણ કે આપણે બહુ ઘણો બધો સિલેબસ કવર કરવાનો છે. જો ભાઈ એક્વાકલ્ચર થાય છે, ખાદ્ય સુરક્ષા માટે યોગદાન પૂરું પાડે છે. કોણ? એક્વાકલ્ચર. કારણ કે જળચર જીવો હોય એમાં ખાસ કરીને માછલી હોય, ઝીંગા હોય, આ જે છે માનવ ખોરાક માટે ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન હોય, ઓમેગા 3 ફેટી એસિડ હોય, વિટામિન્સ હોય અને ખનિજ પ્રદાન કરે. આ બધી વસ્તુ આપણને આપે છે, તો આપણે એને ખોરાક માટે ઉપયોગમાં લેવાના જ છીએ. તો ખાદ્ય સુરક્ષા માટે યોગદાન થયું એક્વાકલ્ચરનું? આ સર થયું. વસ્તી વૃદ્ધિ જેમ જેમ થાય છે મિત્રો, તેની સાથે સાથે પોષણની જરૂરિયાતો પણ વધતી જાય છે. તો મિત્રો માત્ર વેજીટેબલ પર ટકવું એ થોડું અઘરું છે, આવું થિયરી કે છે, હું નથી કહેતો ભાઈ, બરોબર, કારણ કે એના વિશે આપણે અલગથી વાત કરીશું. ત્યારબાદ મિત્રો રોજગાર માટે પણ એક્વાકલ્ચર આપણને ઉપયોગી છે. આર્થિક વિકાસ માટે, જેમ કે આ બધી વસ્તુ માછલીઓ હોય, તેના બીજ ઉત્પાદન હોય, પેકિંગ હોય, ટ્રાન્સપોર્ટેશન હોય, વેચાણ હોય, આ બધાથી મિત્રો એક રોજગાર ઉભો થાય છે, બરોબર, એક બિઝનેસ ઉભો થાય છે, એમાંથી એક આવક બને છે. તો નાના મોટા દરેક જે ખેડૂતથી લઈને દરેક જે વેપાર કરતા વ્યક્તિઓ છે તેઓને આર્થિક વિકાસ થાય છે અને રોજગારી પણ મળી જ રહે છે. ચાલો ત્રીજો પોઈન્ટ છે મિત્રો, નિકાસ અને વિદેશી વિનિમયની વાત કરીએ. નિકાસ અને વિદેશી વિનિમય. તો ભાઈ સૌથી પહેલા ભારત જે છે વિશ્વના જેટલા પણ મુખ્ય દેશો છે કે જે માછલી અને મરીન ઉત્પાદનોનો નિકાસ કરે છે, એમાં એક નામચીન દેશ છે, બરોબર, બહુ મોટા પાયે નિકાસ કરે છે મિત્રો. ખાસ કરીને કોડવાલા ઝીંગા હોય, જો ભાઈ આ બધી સ્પીસીસના નામ તમને થોડા વિચિત્ર લાગી શકે છે, પણ સંપૂર્ણ સિલેબસ કરીએ ત્યાં સુધી મિત્રો આપ સૌએ થોડી ટેવ તો પાડી દેવી જોઈએ કે આ બધા સ્પીસીસના નામ યાદ રહી જાય. કોડવાલા ઝીંગા, જેને ટાઈગર પ્રોન કહેવામાં છે, વનામી ઝીંગા હોય, કટલા હોય, અહીંયા રોહિત નહીં પણ રોહુ હોય, બરોબર, એક સ્પીસીસ છે. આ બધાની વિદેશમાં માંગ છે, આથી એનું પ્રોડક્શન ભારતમાં થાય છે અને મોટા પાયે નિકાસ પણ થાય છે, બરોબર. આથી દેશ માટે પણ એક રીતે આર્થિક મદદરૂપ બને છે, બરોબર. હવે જો ભાઈ એ સિવાય નોન એગ્રીકલ્ચરલ જમીનનો ઉપયોગ થાય છે અહીંયા, જેમ કે કોઈ પડતર જમીન હોય, બરોબર, અથવા તો જે કોઈ ઉપયોગમાં નથી આવતી, અથવા તો ભાખાર પાણી વાળી જમીન હોય, દરિયાકાંઠાવાળા વિસ્તાર હોય કે જ્યાં ખેતી નથી થઈ શકતી, આ બધા જ વિસ્તારની અંદર ખેતી ભલે ન થાય પણ મિત્રો એક્વાકલ્ચર થાય છે, બરોબર. એટલે પડતર જમીનની અંદર પણ એક્વાકલ્ચર થાય છે, આથી એ જમીનનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ પણ મિત્રો શક્ય છે. મારા વાલા મિત્રો, હું આશા રાખું છું કે આપ સૌને સમજાઈ રહ્યું હોય. ત્યારબાદનો ટોપિક લઈ, ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સાથે સંકલન. હવે કઈ રીતે? તો કે ભાઈ માછલી ઉછેરને ખેતી, પશુપાલન વગેરે સાથે સંકલિત કરીને ઉત્પાદનમાં વૃદ્ધિ કરી શકાય છે. કોઈ ખેડૂત હોય મિત્રો, ખેતી કરતો હોય તો એને ઇન્કમનો ઓનલી માત્ર ને માત્ર એક સોર્સ હોય, બરોબર. તો તેની સાથે જો મિત્રો આ એક્વાકલ્ચર કરે છે મિત્રો, તો એની ઉત્પાદકતા વધી જાય છે અને આવકમાં પણ વધારો થાય છે. પશુપાલનની સાથે પણ મિત્રો આ વસ્તુ થઈ શકે છે. ઓકે સર, સમજાઈ ગયું. હવે આપણે થોડા આગળ ચાલીએ, બરોબર. ટેકનોલોજીકલ વિકાસ અને નવી પદ્ધતિ. જો ભાઈ એક્વાકલ્ચરની અંદર પણ નવી નવી ટેકનોલોજી છે, બરોબર, જે આગળ આપણે ડિટેલમાં ભણવાના છીએ, પણ અહીંયા આપણે જરા નજર મારી લઈએ કઈ કઈ ટેકનોલોજી છે. જો રીસર્ક્યુલેટરી એક્વાકલ્ચર સિસ્ટમ, રાસ, એવું છે, રાસ નહીં આતા હમે, આ રાસ છે મિત્રો, આગળ ડિટેલમાં ભણવાનું છે. એ સિવાય બાયોફ્લોક ટેકનોલોજી છે મિત્રો, એના વિશે પણ આપણે આગળ ભણીશું. IMT એટલે કે ઇન્ટિગ્રેટેડ મલ્ટી ટ્રોફિક એક્વાકલ્ચર. આ બધી મિત્રો નવી ટેકનોલોજી છે જે આવક અને ઉત્પાદન વધારવામાં ખૂબ અસરકારક બની છે. આપણે ડિટેલમાં આગળ
ભણીશું, ચિંતા ના કરો. ત્યારબાદનો મિત્રો ટોપિક છે વિવિધ પ્રકારના પાણીના સ્ત્રોતમાં સંભાવના. દરેક પ્રકારના પાણીના સ્ત્રોત હોય એની અંદર એક્વાકલ્ચર થઈ શકે. તળાવની અંદર થઈ જાય, નદીઓમાં થઈ જાય, દરિયાકાંઠાના ક્ષેત્રમાં થઈ જાય, રિઝર્વોયરમાં થઈ જાય, પાખાર પાણી હોય એમાં પણ એક્વાકલ્ચર થઈ શકે છે. શ્રીમ્સ પોન્ડ હોય, કેજ કલ્ચર હોય, ટેન્ક કલ્ચર વગેરે. સર આ બધું છે શું, તમે વાંચે તો જાઓ છો. આ બધી વસ્તુ મિત્રો આગળ આપણે ડિટેલમાં આવશે ટુ ધી પોઈન્ટ, એટલે આપણે વધારે અંદર નથી ઉતરતા. ભવિષ્યમાં મિત્રો મરીન એક્વાકલ્ચર અને ઓર્નામેન્ટલ ફિશ કલ્ચર જેવી નવી પદ્ધતિઓ પણ વધારે વિકાસ શક્ય છે. સ્ત્રીઓ માટે મિત્રો આત્મનિર્ભરતા છે. સ્ત્રીઓ આના લક્ષી કામ કરીને મિત્રો સ્વરોજગાર ઉભો કરી શકે છે, બરોબર. જેમાં ખાદ્ય પ્રોસેસિંગ કરી શકે છે, ઝીંગા ચાલ ઉતારવાનું, પેકિંગ, ફીડ તૈયાર કરવાનું વગેરે વસ્તુ કરીને પોતાની રોજગારી ઊભી કરી શકે છે. શાખા ઉદ્યોગનો વિકાસની વાત કરીએ તો ફીટ ઇન્ડસ્ટ્રી હોય, ફિશ ફાર્મ મશીનરી હોય, ફાર્મ એન્જિનિયરિંગ હોય, દવાઓ અને જૈવિક ઉપચારના ઉત્પાદનમાં પણ મિત્રો ઉપયોગ થાય છે. એક્વાકલ્ચરથી જે કઈ પ્રોડક્શન થાય છે એ આ દરેક જગ્યાએ ઉપયોગી છે. પર્યાવરણની સુરક્ષાઓ કઈ રીતે? સીધી વસ્તુ છે, મચ્છરના નિયંત્રણ માટે કઈ તો કે ગપ્પી ફિશનો યુઝ થાય છે. કઈ? ગપ્પી ફિશનો યુઝ થાય છે. એ જે છે મચ્છરે જ્યાં લાર્વા મૂક્યા, ઈંડા મૂક્યા હોય ત્યાં ગપ્પી ફિશ જે છે તેને ખાઈ જાય છે. આથી મચ્છરનો ઉપદ્રવ વધતો નથી. એવી જ રીતે મિત્રો જૈવિક માછલી ઉછેર હોય, બરોબર, નદીઓ અને તળાવની સફાઈ હોય, આ બધું મિત્રો એક્વાકલ્ચર થકી થઈ શકે છે. તો મિત્રો આ જે છે આપણે અવકાશ અથવા તો સ્કોપ ઓફ એક્વાકલ્ચર હતું, બરોબર છે, જે તમને ઉપર છેલ્લે મિત્રો માહિતી મળી. આમાંથી પ્રશ્નો ઓછા પૂછાઈ શકે, છતાં પણ કોન્સેપ્ટ ક્લિયર રાખવો જરૂરી છે. ચાલો મિત્રો આગળ વાત કરીએ જળચર ઉછેરનો ઇતિહાસ, હિસ્ટ્રી, બરોબર. અહીંયા ચંદ્રગુપ્ત મૌર્યની વિશે વાત નથી કરવાની મિત્રો, આપણે જળચર ઉછેર એક્વાકલ્ચર જે છે મિત્રો એની વિશે વાત કરવાની. શરૂઆતથી મિત્રો મત્સ્ય ઉછેર જે છે ચાલતો આવે છે. એની પર નજર કરીએ તો સૌથી પહેલા ચીન વાળા લોકો જે છે જે એમ પણ રોજ માટે એડવાન્સ જ હોય છે, બરોબર. એની વાત કરીએ, સૌથી પહેલો લેખિત પુરાવો જે છે ફાન લી દ્વારા ટ્રીટીઝ ઓન ફિશ કલ્ચરમાં થયો. પ્રશ્ન બની શકે છે, આન્સર બની શકે છે. ત્યારબાદ લગભગ 2500 વર્ષ પહેલા ચીનમાં કોમન ક્રોપ્સ નું ઉછેર તળાવો અને નહેરોમાં કરવામાં આવતું હતું મિત્રો. ચીનમાં પેડીકમ માછલી ઉછેર ખૂબ જાણીતી હતી મિત્રો. ઓકે, આ ઇતિહાસ છે મિત્રો, એમાં આપણે ડિટેલમાં નહીં જઈએ. ઇજિપ્તની વાત કરીએ તો ઇજિપ્તની જે મિત્રો નાઇલ નદી છે, બરોબર, કઈ નાઇલ નદી પાસે તિલાપિયા માછલીના ઉછેરના પુરાવા મળી આવ્યા છે. એ સિવાય શિલાલેખોમાં અને પથ્થરમાં પણ ઉલ્લેખ જોવા મળ્યો છે. રોમન એમ્પાયરની અંદર વાત કરીએ મિત્રો તો રોમન લોકોએ વેલા અને તળાવમાં ઓયસ્ટર અને શેલફિશ ઉછેરવાની પદ્ધતિઓ વિકસાવી ચૂક્યા હતા. તેઓ મીઠા અને ખારા પાણીના ઉપયોગથી જીવ ઉછેરતા હતા, મત્સ્ય જીવ, બરોબર. ચાલો આગળ મધ્યયુગની વાત કરીએ તો યુરોપમાં મોનાસ્ટરીઝ દ્વારા ઉછેર અને તળાવો બનાવવામાં આવતા હતા અને ખાસ કરીને ટ્રોટ અને કાર્પનું ઉછેર થતું હતું. ટ્રોટ, કાર્પ, આ બધી વસ્તુ આપણે આગળ સમજીશું, તમે ટેન્શન ના લો. આ સમયગાળામાં આ ઉદ્યોગ ધીરે ધીરે ધર્મગુરુઓ અને રાજવી પરિવારો સુધી મર્યાદિત હતો, જેની સાથે આપણે કશી જ લેવા દેવા છે. જે લેવા દેવા છે હવે આપણે શરૂ થશે આધુનિક યુગની અંદર, બરોબર. મોડર્ન પીરિયડની અંદર મિત્રો ઉછેરનો વિકાસ જોઈએ તો જાપાનની અંદર 17મી શતાબ્દીથી જાપાને સીવીડ હોય, ઓયસ્ટર હોય, ક્લેમ્સ હોય, શ્રીમ્સનો ઉછેર શરૂ કરી દીધો હતો. તેમણે સમુદ્ર કાંઠાના વિસ્તારમાં રફ કલ્ચર અને લોંગ લાઇન મેથડ પણ વિકસાવી ચૂક્યા હતા. ફ્રાન્સમાં વાત કરીએ, 19મી સદીમાં ફ્રાન્સમાં સેલ્મન અને ટ્રાઉટના બીજ ઉત્પાદનમાં સફળતા મળી ચૂકી હતી. તેમણે પ્રથમવાર હેચરી ટેકનિક પણ વિકસાવી ચૂક્યા હતા. હવે હેચરી ટેકનિક જે છે મિત્રો મહત્વનો ટોપિક છે, એ પણ આપણે આગળ ભણીશું. ભારતની હવે મિત્રો વાત કરીએ, પરંપરાગત પ્રાચીન કાળથી મિત્રો માછલીઓ ને પકડવામાં અને ઉછેરમાં પ્રજાનો ફાળો છે, બરોબર. હવે અને પ્રાચીન ઐતિહાસિક ગ્રંથોમાં પણ એનો ઉછેર છે, જેમ કે મત્સ્ય અવતાર, બરોબર. હવે મિત્રો અહીંયાથી જે કઈ તમારો પોર્શન શરૂ થાય છે એ થોડો મહત્વનો છે, એમાં આપણે ધ્યાન રાખીશું, બરોબર. ભારતમાં મિત્રો આધુનિક જળચર ઉછેરનો ઇતિહાસ જે છે આપણે સમજીએ. 1950 થી 1970 આ જે છે મિત્રો આરંભિક તબક્કો છે શરૂઆતનો, જેમાં 1957 ની અંદર મિત્રો, ક્યારે? 1957 ની અંદર CIFRI
જો મિત્રો બધાથી પહેલા તો આનું ફૂલ ફોર્મ જ આપણે માટે પ્રશ્ન બની શકે છે. સેન્ટ્રલ ઇનલેન્ડ ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના ક્યારે થઈ? સર 1957માં. બરોબર. એ સમયે મુખ્ય કઈ પ્રજાતિઓને પ્રમોટ થઈ? સર રોહુ, કટલા અને મૃગલા, 3 પ્રજાતિઓ. આ બીજો પ્રશ્ન થઈ ગયો. બરોબર. પણ મિત્રો એમાં કોઈ આર્ટિફિશિયલ કે વૈજ્ઞાનિક પદ્ધતિ નથી. પુનઃ ઉત્પાદન, કુદરતી પુનઃ ઉત્પાદન પર જ માત્ર આધાર રાખતા હતા ઉછેર માટે. ત્યારબાદ મિત્રો વૈજ્ઞાનિક વિકાસ જોવા મળે. ક્યારે? 1970 થી લઈને 1990 સુધી. જેમાં મિત્રો સ્પીસીસ અલગ અલગ આવી, એને સ્ટોક કરવામાં આવ્યું, ફીડ અને મેનેજમેન્ટ પણ મિત્રો વિકસ્યું. બરોબર. કમ્પોઝાઇટ ફિશ કલ્ચર વિકસાવાયું. ક્યારે? આ દાયકા દરમિયાન. બરોબર. ભારતીય કાપ્સ હોય, અમેરિકન કાપ્સ હોય કે ચાઇનીઝ કાપ્સ હોય, આ બધાનો મિત્રો ત્યારે વિકાસ શરૂ થયો. એ સિવાય મિત્રો બ્રીડિંગ હેચરીઝ અને સીડ પ્રોડક્શન સેન્ટર પણ ઊભા થવા લાગ્યા. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો 1991 પછી મિત્રો વ્યાવસાયિક વિકાસ થવા લાગ્યો, જેમાંથી એક વધારે પડતો રોજગાર ઊભો થાય, આવક પણ ઊભી થાય. કારણ કે મિત્રો 1991 પછી મિત્રો બ્લુ રિવોલ્યુશન થયું. જો ભાઈ દૂધના વિકાસ, દૂધમાંથી મિત્રો જ્યારે ક્રાંતિ થઈ ત્યારે તેને શ્વેત ક્રાંતિ કીધી. કૃષિની અંદર ક્રાંતિ થઈ, આવક થઈ, એડવાન્સ તકનીકો આવી ત્યારે એને હરિયાળી ક્રાંતિ કહેવામાં આવી. એવી જ રીતે મિત્રો અહીંયા નીલી ક્રાંતિ કહેવામાં આવે છે, અથવા તો વાદળી ક્રાંતિ, જેને બ્લુ રિવોલ્યુશન કહેવામાં આવે, જ્યારે માછલી ઉછેરને કૃષિ જેટલું જ મહત્વ અપાયું અને એનો વિકાસ થયો. હા સર, કમ્પ્લેટ સમજાઈ ગયું. ચાલો હવે આગળ ચાલીએ. બ્રેકિશ વોટર શ્રીમ ફાર્મિંગની ઝડપથી વિકાસ થવા લાગ્યો મિત્રો. મરીન ફિશરીઝ હોય, કેજ કલ્ચર હોય, બાયોફ્લોક ટેકનોલોજીનો પણ મિત્રો પ્રવેશ થઈ ચૂક્યો હતો. ઓકે સર, સમજાઈ ગયું. બરોબર. આ બધી વસ્તુ જે છે મિત્રો આની જલ્દી જ આપણે બુક લોન્ચ કરીશું મિત્રો, તમને મળી રહેશે ત્યાંથી. એ સિવાય આપશો જો નોટ બનાવતા હોય તો નોટ પણ બનાવજો. 2015 પછી મિત્રો નવી ટેકનોલોજી અને નીતિઓ આવી, જેમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના ક્યારે આવી? સર 2020માં આવી. પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે સર. રાસ અને બાયોફ્લોક જે છે એ પણ મિત્રો આવી ચૂક્યું. એક્સપોર્ટ ઓરિએન્ટેડ પ્રોડક્શન, કોલ્ડ ચેન લોજિસ્ટિક પણ મિત્રો આવી ચૂક્યું. ક્યારે? 2015 પછી. મિત્રો આ સંપૂર્ણ ઇતિહાસ હતો શેનો? તો કે આપણા એક્વાકલ્ચરનો, જે આપણે સારી એવી માહિતી મેળવી લીધી છે. જેટલા પણ પ્રશ્નો પૂછાયા હતા એ પણ આપણે ધ્યાન દોરી લીધું. હવે મિત્રો આપણે શું સમજવાનું છે? જળચર ઉછેરની વિવિધ પ્રણાલીઓ. એક્વાકલ્ચર જે છે મિત્રો આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી માછલી હોય, ઝીંગા હોય, શ્રીમ્સ હોય, રોહુ, કટલા બધાનો મિત્રો વિકાસ કરીએ છીએ અને તેને ખાદ્ય માટે યુઝ કરીએ છીએ, રોજગાર માટે યુઝ કરીએ છીએ, આર્થિક વિકાસ માટે પણ યુઝ કરીએ છીએ. પણ એની અલગ અલગ પ્રણાલીઓ છે, એક જ પદ્ધતિથી નથી થતી. એ પ્રણાલીઓ, મેથડ્સ આપણે જોઈએ તો એમાં કુલ 4 માપદંડો પરથી તેનું ક્લાસિફિકેશન થાય છે. શું થાય છે મિત્રો? તો કે સર ક્લાસિફિકેશન થાય છે. બરોબર. હવે ક્લાસિફિકેશનમાં મિત્રો જોઈએ તો ઉત્પાદન તીવ્રતા પ્રમાણે કેટલું ઉત્પાદન આપે છે, થોડું, વધારે, ઓછી માછલી આપે છે, વધારે માછલી આપે કે અતિ વધારે આપે છે, તેના આધારે મિત્રો વ્યાપક, અર્ધ સઘન, સઘન અને અતિસઘન, આ 4 પ્રકાર આવશે. જળ સંગ્રહના આધારે કયા પ્રકારના મિત્રો જળ સંગ્રહમાં થશે? બરોબર. તળાવમાં છે, ટેન્કમાં છે, નદીઓમાં કરીશું આપણે, રિઝર્વોયરમાં કરીશું કે દરિયામાં કરીશું, એના આધારે. ઉછેર પદ્ધતિને અલગ અલગ પદ્ધતિ, મોનોકલ્ચર હોય, પોલીકલ્ચર હોય, સંકલિત ખેતી, એના આધારે પણ એક ક્લાસિફાય થાય. અને પાણીના સ્વરૂપ પ્રમાણે તાજું હોય, મીઠું હોય કે દરિયાઈ પાણી હોય, આ બધું મિત્રો અહીં જેટલી આપણે આ મેથડ છે ને, એક કે એક મેથડ મિત્રો આપણે ડિટેલમાં ભણવાના છીએ. ધ્યાન રાખજો મિત્રો, કંટાળવાનું છે નહીં. બરોબર. છેલ્લે સુધી આપણે લડવાનું છે. તો મિત્રો વ્યાપક જળ ઉછેર, નામ પરથી ખબર પડી જાય. બરોબર. એક્સટેન્સિવ એક્વાકલ્ચર, કે જેમાં મિત્રો એક રીતે જોઈએ તો એવી પદ્ધતિ છે કે જેમાં ખર્ચ ઓછો, સંસાધનો ઓછા, બરોબર, કુદરતી રીતે જળચર પ્રાણીનો ઉછેર કરવામાં આવે છે. આ પદ્ધતિ સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં વપરાતી હોય છે, જ્યાં પરંપરાગત રીતે લોકો માછલી ઉછેર કરતા હોય છે. હવે મુખ્ય લક્ષણોની વાત કરીએ. આ વ્યાપક અથવા તો એક્સટેન્સિવ એક્વાકલ્ચર જે છે કઈ રીતે જે છે સ્ટ્રક્ચર ધરાવે છે? તો કે સર ઓછું રોકાણ હોય છે, ઇન્વેસ્ટ કરવાનું નથી, કોઈ પણ પ્રકારના વિશિષ્ટ સાધનો કે ફીડની જરૂર જ નથી પડતી સર અહીંયા. બરોબર. કોઈ પણ સામાન્ય માણસ કરી શકશે. કુદરતી પોષણ પર આધાર છે, એટલે આપણે આપણી જાતે કોઈ પણ પ્રકારનું ફીડિંગ કરવાનું છે. આપણે બહારથી કોઈ ન્યુટ્રિયન્ટ્સ જે છે એ આપણે પ્રોવાઈડ કરવાના નથી. માછલીઓ મુખ્યત્વે તળાવમાં ઉગતા
કુદરતી પ્લેન્કટન હોય સર, આલ્ગી હોય, એક્વાટિક પ્લાન્ટ્સ હોય, આ બધું ખાઈ ખાઈને મોટી થાય ને આપણને ફાયદો આપી દે છે. ઓકે સર, ઓછી દેખરેખની જરૂર પડે. જો ભાઈ એમાં આપણે ઓક્સિજનના નિયંત્રણ આપણે બહારથી આપણે શરૂઆતમાં સમજાય બહારથી એનું ધ્યાન રાખવું પડતું નથી કે પાણીનું પરીક્ષણ કરવું પડતું નથી. પણ મિત્રો ઓછું ઉત્પાદન છે કારણ કે કુદરતી પોષણ સીમિત છે. આપણે બહારથી આપતા હોય વધારે ખાવાનું તો વધારે ઉત્પાદન થાય. અહીંયા કુદરતી પોષણ પર આધારિત છે એટલે ઓછું ઉત્પાદન છે. બરોબર, ઓછું તો કે 300 થી લઈને 800 કિલોગ્રામ હેક્ટર પર વર્ષ મિત્રો આપણને મળતું હોય છે. તો બધા એમ કે સર આ તો વધારે ન કહેવાય, હજી આગળના આંકડા સાંભળશો ને તો આ તમને બહુ ઓછું લાગશે. સાધારણ ખર્ચ થાય છે મિત્રો, ઉત્પાદનનો ખર્ચ છે, પાકી જમીન અને પાણી ઉપલબ્ધ હોય તો ખેતી કરતા પણ ઓછા ખર્ચે ઉત્પાદન શક્ય બને છે. ઉદાહરણ જોઈએ તો કે મિત્રો ગામડામાં આવેલું એક કુદરતી તળાવ છે જ્યાં થોડા જ બિયારણમાં માછલાનું સ્ટોક નાખવામાં આવે છે. બરોબર, કોઈ પણ સિલેક્ટેડ સ્પીસીસ નાખવામાં આવે છે અને તેઓ કુદરતી રીતે વધે છે. ખાસ જરૂર પડે ત્યારે ઘાસ અથવા તો ધાનના તડકાવાળા ફેંકી દેવામાં આવે છે. ઘાસના કટકા કરીને આપણે નાખતા હોઈએ છીએ. લાભની અંદર વાત ખબર છે, ઓછું નાણાકીય જોખમ છે સર. હા સર, બરોબર છે. સરળ અને કુદરતી ઉછેર છે, ખેતી કરતા ઓછું દબાણ છે, પર્યાવરણ માટે પણ અનુકૂળ છે મિત્રો, અને ગામડાના ખેડૂતો માટે પણ યોગ્ય. લિમિટેશન્સ મર્યાદાની સર વાત કરી દો હવે તો કે ઉત્પાદન સર ઓછું થાય છે અહીંયા, હે ને? હા સર, બરોબર. બજારમાં માંગ પ્રમાણે નફો ન પણ મળે. નિયંત્રિત વૃદ્ધિ શક્ય નથી. બીમારીનું જોખમ પણ સર વધારે છે. બરોબર. યોગ્ય સ્થળો માટે યોગ્ય પદ્ધતિની વાત કરીએ તો વરસાદ પર આધારિત છે મિત્રો, પાણીની ઢોળાવવાળી જમીન. બરોબર, જૂના તળાવો કે રિઝર્વોયરમાં પણ થાય છે. જ્યાં ઘાસ અને કુદરતી પ્લેન્કટન વધે છે ત્યાં પણ યોગ્ય છે. ખેતી સાથે સંકળાયેલ વિસ્તારમાં પણ મિત્રો આ યોગ્ય છે. એક રીતે મિત્રો જોઈએ તો વ્યાપક જળ ઉછેર એ નાની માવજત, ઓછી રોકાણ અને પરંપરાગત પદ્ધતિ છે કે જે ખાસ કરીને એ વિસ્તારોમાં યોગ્ય છે કે જ્યાં કુદરતી સ્ત્રોતો હોય પાણી માટેના, ઘાસ માટેના, તળાવ માટેના. બરોબર, પરંતુ તેનાથી પ્રાપ્ત ઉત્પાદન વ્યાવસાયિક સ્તરે પૂરતું ન હોય તે તીવ્ર પદ્ધતિ તરફ કદરવી જરૂરી. મતલબ કે આમાં ઓછું ઉત્પાદન છે, આથી અલગ અલગ બીજી પદ્ધતિઓ વિકસાવવી જરૂરી છે. ઓકે સર, હવે આગળના આપણે મુદ્દાની વાત કરીએ તો અર્ધ સઘન જળચર ઉછેર એટલે કે સેમી ઇન્સેટિવ એક્વાકલ્ચર. ઓકે, તો આમાં કેવું થાય છે, પેલા આગળ જે વ્યાપક જળચર ઉછેર હતું એના કરતા થોડું મિત્રો એડિશન્સ હોય છે. બરાબર, જેમાં કુદરતી પોષણ મિત્રો આપણે પૂરું પાડીએ છીએ, જે એ તો પડે જ છે, તેની સાથે સાથે આપણે આપણી રીતે પણ મિત્રો ખોરાક પૂરો પાડતા હોય છે મિત્રો. એ સિવાય પાણીની ગુણવત્તા ચેક કરવાની હોય છે મિત્રો, અને ઓક્સિજનનું નિયંત્રણ પણ કરવાનું હોય છે મિત્રો. પહેલા પેજ પર જે ફોટો આવ્યો એ ફોટો જો તમે સમજી લેશો તો આ બધી જ જગ્યાએ ઉપયોગી થશે મિત્રો. બરોબર, આ પદ્ધતિ ઓછી ખર્ચાળ છે પણ વધારે ઉત્પાદન આપે છે, જેથી નાના અને મધ્યમ ખેડૂતો આ પદ્ધતિ અપનાવે છે. ઓકે, ચાલો જો ભાઈ વ્યાપકની અંદર મિત્રો કાંઈ નથી, આપણે માછલીઓ મૂકી દીધી, કોઈ પણ પ્રકારનું ન્યુટ્રિયન્ટ્સ નથી નાખવાનું, પાણીની ગુણવત્તા જે છે નથી ચેક કરવાની, કે પછી મિત્રો ઓક્સિજન જે છે એને પણ આપણે ચકાસવાનું નથી. એની રીતે કુદરતી રીતે થાય છે. ક્યારેક ઘાસના ટુકડા નાખીએ છીએ અને એમાંથી ઓછું ઉત્પાદન મળે છે અને આપણને સ્વીકારીએ છીએ. પણ મિત્રો અર્ધસઘનની અંદર મિત્રો આપણે બહારથી ખોરાક નાખીએ છીએ, પાણીની ગુણવત્તા ચકાસીએ છીએ, ઓક્સિજન મેજર પણ કરતા હોઈએ છીએ. આથી આમાં રોકાણ પણ થોડું થશે. હવે જો મિત્રો મુખ્ય લક્ષણો તો કે પોષણનું સંયોજન. જો કુદરતી તો કે કુદરતી પ્લેન્કટન તો આપણને એને મળતું જ હોય છે, સાથે સાથે તૈયાર ખોરાક અથવા તો ઘાસ પણ ફેંકવામાં આવે છે. ઓકે સર, પાણીનું નિયંત્રણ તો કે હા સર, ઓક્સિજન પૂરું મળતું રહે તે માટે એરેટર વાપરવામાં આવે છે. એરેટર ચેક કરતું રહેવાનું. બરોબર, પાણી બદલવું, ડિઝલ્ટિંગ વગેરે પગલા પણ લેવાય છે. ત્યારબાદ મિત્રો ઓછું ઉત્પાદન મળે છે. ઓલા પણ 300 થી 800 તો અહીંયા અંદાજે 2000 થી લઈને 4000 કિલોગ્રામ હેક્ટર પર વર્ષ સુધીનું ઉત્પાદન મળતું હોય છે. ઓકે સર, ત્યારબાદ આપણે વાત કરીએ તો મધ્યમ રોકાણ જોઈએ છે. માત્ર જમીન જ નહીં, સાધનો, ફીડ અને મજૂરી પર થતો ખર્ચ હોવા છતાં પણ સંપૂર્ણ સઘન પદ્ધતિ કરતા ઓછો ખર્ચ છે. થોડો ખર્ચો તો થાય છે. નિયમિત દેખરેખ જોઈશે મિત્રો. બરોબર છે, માછલીઓનું સ્વાસ્થ્ય જોવું જોઈએ છે કારણ કે એના પર આપણો ધંધો ટકેલો છે. પાણીના પીએચ જોવા પડશે મિત્રો, ઓક્સિજન, તાપમાન વગેરેનું નિયમન અને મોનિટરિંગ પણ જરૂરી છે. ઓકે સર, ઉદાહરણ સર એકાદું આપો તો જો એક ખેડૂતે પોતાનું જ ઘરે નાનું એવું તળાવડી બનાવ્યું છે જેમાં કટલા, રોહુ, મૃગલ
વગેરે જેવી કાપ્સ છોડે છે, બરોબર, વગેરે જેવી માછલીઓ છોડે છે. આ 3 પ્રકારની ખાસ યાદ રાખી લેવાની, બરોબર. તેમને દરરોજ મિશ્ર ઘાસ આપે છે, ઘઉંના છલકા અને માર્શલ ફીડ પણ ખવડાવે છે, દર અઠવાડિયે પાણી પણ બદલે છે, અને એ સિવાય મિત્રો ઓક્સિજનની પણ તપાસ પણ કરતા હોય છે. આનાથી લાભ શું થાય છે? ઓછા વિસ્તારમાં સર આનું ઉત્પાદન થાય છે, કુદરતી અને મેનમેડ પોષણ વચ્ચે સંતુલન થાય છે, વ્યાપક કરતા ઘણું વધારે નફાકારક છે, આગળ જે જોઈએ એના કરતા વધારે નફાકારક છે. સરકારની યોજનાઓ હેઠળ સબસિડી પણ મિત્રો મળતી હોય છે. તો સર મર્યાદાઓ શું છે, લિમિટેશન શું છે? જો ભાઈ થોડો ખર્ચ વધી જાય છે, અહીંયા નિયમિત દેખરેખ પણ જોવી જોઈશે, બરોબર. પાણીની પણ સંભાળ લેવી પડશે, નકારાત્મક પર્યાવરણીય ના થાય તે માટે. યોગ્યતાની વાત કરીએ મિત્રો, મધ્યમ કદના ખેતીવાળા જે છે, નાના ખેડૂતો છે મિત્રો, નાની જગ્યા છે ત્યાં થઈ શકશે મિત્રો. તળાવ કે પોન્ડ પહેલેથી જ હોય, નાનું એવું તળાવડી હોય તો ત્યાં પણ થઈ શકે છે, બરોબર. વ્યાવસાયિક એટલે કે મિત્રો ધંધો કરવા જો ઈચ્છો છો તો તમે આ મેથડ યુઝ કરી શકો છો, બરોબર. બજાર મૂલ્ય મેળવનાર પ્રજાતિઓ જે છે ઉછેરીને વધારે આવક મેળવી શકાય છે મિત્રો. તો અહીંયા આ જે છે મિત્રો આપણું અર્ધ સઘન પદ્ધતિથી મિત્રો જે જળચર ઉછેર જે છે એ અહીંયા પૂરું થાય છે. હવે આગળનો મુદ્દો જે છે મિત્રો સઘન જળચર ઉછેર. ઘણી બધી પદ્ધતિઓ છે, બધી જ મિત્રો આપણે ભણવી જોઈશે. સઘન જળ ઉછેરની અંદર વાત કરીએ તો હવે આમાં કેવું છે, ઉત્પાદન બને એટલું વધારેમાં વધારે મેળવવાનો પ્રયાસ થાય, બરોબર. મહત્તમ ઉત્પાદન મેળવવાનો પ્રયાસ થાય છે. આ પદ્ધતિ માટે ઊંચું રોકાણ પણ જરૂરી છે, કારણ કે તેમાં લાભ પણ ઊંચો થાય છે. ઓકે, વધારેમાં વધારે ઉત્પાદન મેળવવા માટેનો પ્રયાસ થાય. આથી એના હવે મિત્રો મુખ્ય લક્ષણો જોઈએ તો નિયંત્રિત વાતાવરણ જોઈએ. જો ભાઈ બધી ધ્યાન રાખવાનું છે, પાણી, તાપમાન, ઓક્સિજન, પીએચ, આ બધી જ વસ્તુ નિયંત્રિત હોવી જોઈએ. વધારે પડતો કચરો પણ ન થાય તે માટે ફિલ્ટર અને ડ્રેનેજ વ્યવસ્થા પણ હોવી જોઈએ. ત્યારબાદ પૂર્ણ પોષણ વ્યવસ્થા મિત્રો, જેમાં ખાસ કરીને વાત કરીએ તો કોમર્શિયલ ફિશ ફીડ બહારથી મિત્રો આપણે ન્યુટ્રિયન્ટ્સ એડ કરવાનું હોય છે, એ પ્રમાણે એડ કરવાનું, પોષણના માપદંડ મુજબ નિયમિત રીતે ખવડાવવાનું રહેશે માછલીઓને. ઓકે સર, સમજાઈ ગયું. ઊંચું ઉત્પાદન કેટલું ઊંચું? વ્યાપકની અંદર સર 300 થી 800 જોયું આપણે અર્ધ સઘનની અંદર સર, એમાં આપણે 2000 થી ની આજુબાજુ જોયું. જ્યારે આ મેથડની અંદર મિત્રો 6000 થી લઈને 15000 કિલોગ્રામ હેક્ટર પર વર્ષ સુધીનું ઉત્પાદન મળતું હોય છે, જે ખૂબ એટલે ખૂબ વધારે કહેવાય. સાધનોના ઉપયોગ પણ થાય છે, એમાં પેડલ વ્હીલ એરેટરનો ઉપયોગ થાય છે, વોટર પમ્પ્સનો ઉપયોગ થાય છે, ઓક્સિજન ઇન્જેક્ટરનો ઉપયોગ થાય છે, બરોબર. વોટર ક્વોલિટી મીટર્સનો પણ આગળ આપણે જે ફર્સ્ટ ફોટો જોયો મિત્રો એની અંદર જેટલા પણ દેખાય છે બધા ઇન્સ્ટ્રુમેન્ટ આ મેથડની અંદર યુઝ થાય છે. ઓકે સર, બરોબર. બેકઅપ જનરેટરનો પણ ઉપયોગ લેવાય છે. વિશિષ્ટ ટેકનિક તો કે મોનોકલ્ચર પદ્ધતિ ઘણીવાર વપરાય છે મિત્રો. મોનોકલ્ચર આપણે આગળ ભણવાની આવશે. ઓકે, જેમ કે વેનામી, શ્રીમ્સ હોય, પ્રેગ્નેશિયસ હોય અને ટિલાપિયા હોય. ઉદાહરણની વાત કરીએ મિત્રો તો ખેડૂત જે છે મિત્રો RAS એટલે રીસર્ક્યુલેટરી એક્વાકલ્ચર સિસ્ટમ પદ્ધતિમાં વેનામી શ્રીમ્સનો ઉછેર કરે છે. આ પદ્ધતિથી મિત્રો નો ઉછેર કરે છે અને દરરોજ પાણીની પીએચ, તાપમાન, TDS ચકાસે છે. શેડમાં પ્લાસ્ટિક લાઇન પોન્ડ્સ હોય છે, જ્યાં મશીનથી ઓક્સિજન પણ વપાય છે અને ફીડ પણ અપાય છે. ફીડ એટલે ખોરાક મિત્રો, બરોબર છે. લાભની અંદર મિત્રો વાત કરીએ તો ખૂબ જ ઊંચું ઉત્પાદન મળે છે મિત્રો, નિયંત્રિત અને ઝડપી વૃદ્ધિ મળે છે. બજારમાં જે સ્પીસીસની માંગ હોય એ પ્રમાણે તમે ઉત્પાદન કરી શકો છો. જેટલી ક્વોન્ટિટીની માંગ હોય, જથ્થાની માંગ હોય એ પ્રમાણે તમે ઉત્પાદન કરી શકો છો. ટેકનોલોજી બેઝડ મિત્રો આ મેથડ છે. આથી આપણે વ્યક્તિઓ ઓછા છે તો પણ ચાલશે, માણસોની જરૂર નહીં પડે. લિમિટેશન મિત્રો, એક તો ટેકનોલોજીનો યુઝ થાય છે, જ્ઞાન જરૂરી છે, ઊંચું રોકાણ પણ જરૂરી છે, વીજળી અને મશીનરી પર મિત્રો આધાર રાખે છે. જો નિયંત્રણ ન રખાય તો તાત્કાલિક નુકસાન પણ મિત્રો થાય છે. નાની એવી ભૂલમાં મોટું એવું નુકસાન ભોગવવું પડે છે, બરોબર છે મિત્રો. ત્યારબાદ મિત્રો આગળ યોગ્યતા પર જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ લેવલ અથવા ફિશ ફાર્મિંગ માટે યુઝ થાય છે મિત્રો, ત્યાં બેસ્ટ રહેશે, બરોબર. બેસ્ટ ફોર એક્સપોર્ટ ઓરિએન્ટેડ પ્રોડક્શન મિત્રો. એ સિવાય મિત્રો ઉત્તમ રહેશે ટ્રેનિંગ એન્ડ સપોર્ટ સાથે કામ કરનારા ખેડૂત
એન્ટરપ્રેન્યોર માટે શહેર નજીક પણ મિત્રો આ બેસ્ટ રહેશે. તો અહીંયા મિત્રો આપણી આ જે છે સઘન જળ ઉછેર જે છે તે પણ અહીંયા સંપૂર્ણ પદ્ધતિ પૂરી થાય છે મિત્રો. હવે મિત્રો આગળ જે છે અતિ સઘન જે છે જળચર ઉછેર અથવા તો સુપર ઇન્ટેન્સિવ એક્વાકલ્ચર પદ્ધતિ જે છે તેના વિશે આપણે માહિતી મેળવશું. તો મિત્રો અતિ સઘન જળ ઉછેરથી લઈને આગળની જેટલી પણ પદ્ધતિઓ છે મિત્રો, બરોબર, તેને હવે આપણે આગળના આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. ઓલમોસ્ટ 30 ઘણો બધો સમય થઈ ચૂક્યો છે મિત્રો. આ લેક્ચર એક ડેમો લેક્ચર સ્વરૂપે લેજો. આપને જો સમજાય છે આપ સૌને તો મિત્રો કમેન્ટ કરજો, તો આપણે આગળનો લેક્ચર લઈને આવીશું. ચાલો મિત્રો, તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.